ભુજની હવામાન કચેરી સજ્જ થઈ રહી છે આધુનિક ડોપલર રડારથી। આ રડારની રેન્જ 400 કિલોમીટર સુધીની છે। આ ડોપલર રડાર આવનારી આફતનો આગોતરો સચોટ અણસાર આપી દેશે। જોઈએ એક અહેવાલ। 12 કરોડના ખર્ચે સરહદી કચ્છને કેન્દ્ર સરકારે આપી છે એક મહત્વની ભેટ। આ ભેટ છે ડોપલર રડાર। 400 કિલોમીટરની રેન્જ ધરાવતું આ રડાર હવામાનની આગાહી અને ખાસ કરીને વાવાઝોડા કે અતિવૃષ્ટિ જેવી આવનારી આફતોનો સચોટ રીતે અણસાર આપી દેશે। આખરે શું છે આ ડોપલર રડાર? ડોપલર રડારની શોધ બીજા વિશ્વયુદ્ધ વખતે અકસ્માતે થઈ હતી। ડોપલર રડાર માઇક્રોવેવ સિગ્નલ પર કામ કરે છે। આ રડાર દ્વારા ટાર્ગેટ પર સિગ્નલ બીમ કરાય છે। બીમ થયેલા સિગ્નલ પરત ફરી હવામાનની સચોટ માહિતી આપે છે। કલર ગ્રાફિક્સ ઇમેજથી માહિતીનું સચોટ પૃથ્થકરણ થઈ શકે છે। વિશ્વમાં હવામાનની સચોટ માહિતી માટે ડોપલર રડાર લોકપ્રિય છે। હવામાન ઉપરાંત એવિએશન, સેટેલાઇટ, રેડિયોલોજી, જમીનથી આકાશમાં વાર કરી શકતી મિસાઇલ્સમાં પણ આ સિસ્ટમનો ઉપયોગ થાય છે। बहुत बेटर सिस्टम है ये। इसमें हम क्या करते हैं कि ये ऑटोमेटिकली हमें बताएगा कि कितनी इंटेंसिटी का सिस्टम है, कितना रेनफॉल उससे हो सकता है। उसमें तो हमारा बेसिकली एस्टिमेशन होता था। जैसे आप कहेंगे कि एक आपका मैंने बताया पहले भी कि जैसे एक ब्लैक एंड वाइट टीवी हो गया, एक कलर टीवी हो गया, तो इसमें कलर कोडिंग अपने आप पता चल जाएगा। उस कलर कोडिंग में इस कलर का कितनी रेनफॉल है हम कलर देख के ही बता सकते हैं कि इस एरिया पे इतना रेनफॉल की संभावना है। ડોપલર રડારના સમાવેશથી ભુજની હવામાન કચેરી વધુ સુવિધા સજ્જ થઈ છે। ભુજમાં ઇન્સ્ટોલ થનારું ડોપલર રડાર સંપૂર્ણ સ્વદેશી બનાવટનું છે। દેશની જાણીતી કંપની બેલે તેનું નિર્માણ કર્યું છે। મુંબઈમાં કાર્યરત થયા બાદ ભુજમાં પણ આ રડાર સ્ટેશન બનતી ત્વરાએ પ્રસ્થાપિત કરી દેવામાં આવશે। કચ્છ સાગરકાંઠાથી જોડાયેલું છે। કંડલા અને મુન્દ્રા જેવા કાર્ગો બંદર ઉપરાંત જખૌ જેવું પ્રખ્યાત ફિશિંગ બંદર પણ અહીં આવેલું છે। ત્યારે કંડલામાં 1998માં વિનાશક વાવાઝોડાએ જે વિનાશ વેર્યો હતો તેવી આફતની હવે ઘણા કલાકો પહેલાં જ સચોટ આગાહી મળી શકશે। કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ।